તો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુ. ગૌતમ બેડા, ગૌતમ, જે પ્રકારને આ એક નિવેદન સામે આવ્યું છે કોંગ્રેસ તરફથી કે તેમણે આમંત્રણનો અસ્વીકાર કર્યો છે. ચોક્કસ ખૂબ જ મોટા સમાચાર કહી શકાય, કેમ કે 22 જાન્યુઆરીએ જ્યારે રામ મંદિરનું શિલાન્યાસ થવાનું છે તેમાં કોંગ્રેસના જે મોટા નેતાઓ છે તેમના દ્વારા આ જે કાર્યક્રમ છે તેનો બહિષ્કાર કરવામાં આવ્યો છે ને આ બાબતે આપણી સાથે ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુ છે. ઇન્દ્રનીલભાઈ, જે નિર્ણય લેવામાં આવ્યો છે સોનિયા ગાંધી હોય, મલ્લિકાર્જુન ખડગે હોય કે અધીર રંજન ચૌધરી હોય, તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે આ જે 22 તારીખનો કાર્યક્રમ છે તેનો બહિષ્કાર કરી રહ્યા છે, તેમાં હાજર નથી રહેવાના. આ કઈ રીતના જુઓ છો આપ? એક વિરોધ પક્ષની લાગણીઓને જે સ્થાન હોવું જોઈએ એ સ્થાન મોદી કોઈ દિવસ આપતા નથી અને એને લોકશાહીની હત્યા કહી શકાય. ત્યાં બોલાવીને અપમાન કરશે કે સન્માન રાખશે. હવે મોદીજીની કાર્ય પદ્ધતિમાં અપમાનિત થવાનું 100% નક્કી હોય આમાં. અને એ મુખ્યમંત્રી તરીકે અહીંયા ગુજરાતમાં હતા ત્યારે એ વિપક્ષને લોકો પાસે સતત હલકા દેખાડવાનું ખોટું બોલીને કોશિશ જે કરતા એનાથી પણ હું અવગત છું. અને રામ મંદિર છે એ એમની જાણે માલિકી કે એમના થકી જ થવું જોઈએ. તમે ખરેખર રામ ભક્ત છો, ખાલી મુખે નહીં, મોદીના દિલમાં પણ રામ હોત તો રામનવમીના